એક મોટું અને સુંદર તળાવ હતું. આ તળાવમાં કંબુગ્રીવ નામનો એક કાચબો રહેતો હતો. તે સ્વભાવે ખૂબ જ વાતોડિયો હતો. તેને સતત બોલ્યા કરવાની ટેવ હતી. એ જ તળાવમાં સંકટ અને વિકટ નામના બે હંસ પણ રહેતા હતા. કાચબા અને બંને હંસ વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેઓ રોજ કલાકો સુધી સાથે બેસીને વાતો કરતા અને આનંદથી રહેતા હતા. એક વર્ષે ચોમાસામાં બિલકુલ વરસાદ ન પડ્યો. તેના કારણે ભયંકર દુષ્કાળ પડ્યો. ધીમે ધીમે તળાવનું પાણી સુકાવા લાગ્યો. આ જોઈને હંસો ચિંતિત થઈ ગયા. તેઓએ કાચબાને કહ્યું, મિત્ર, આ તળાવનું પાણી તો સુકાઈ રહ્યું છે. જો આપણે જલ્દી અહીંથી નહીં જઈએ તો આપણે બધા પાણી વિના મરી જઈશું. અમારે કોઈ બીજા મોટા તળાવ તરફ ઉડી જવું પડશે. કાચબો દુઃખી થઈ ગયો અને બોલ્યો, તમે બને તો ઉડીને જતા રહેશો, પણ મારું શું? હું તો ઉડી શકતો નથી. હું અહીં જ મરી જઈશ. કૃપા કરીને મને બચાવવાનો કોઈ ઉપાય શોધો. બંને હંસ પોતાના મિત્રને છોડવા નહોતા માગતા. તેઓએ ઘણો વિચાર્યું અને એક ઉપાય શોધી કાઢ્યો. યુક્તિ અને ચેતવણી. હંસોએ કાચબાને કહ્યું, અમને એક ઉપાય મળ્યો છે. અમે લાકડાની એક મજબૂત લાકડી લાવીશું. અમે બંને લાકડીને બંને છેડેથી અમારી ચાંચમાં પકડી રાખીશું. તારે તે લાકડીને મધ્યેથી તારા મોં વડે જોરથી પકડી રાખવાની છે. આ રીતે જ્યારે અમે ઉડીશું ત્યારે તું પણ અમારી સાથે હવામાં મુસાફરી કરી શકીશ. પરંતુ હંસો કાચબાના વાતોડિયા સ્વભાવને સારી રીતે જાણતા હતા. તેથી તેઓએ એક કડક શરત મૂકી. જોજે મિત્ર, મુસાફરી દરમિયાન તારું મોં બિલકુલ બંધ રાખજે. જો તું ભૂલથી પણ કંઈક બોલવા માટે મોં ખોલીશ તો તું સીધો આકાશમાંથી નીચે પડી જઈશ અને તારો જીવ ગુમાવી બેસીશ. કાચબાએ આ શરત સ્વીકારી લીધી અને વચન આપ્યો, હું બિલકુલ મૂર્ખ નથી. હું મારો જીવ જોખમમાં નહીં મૂકું. મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી હું એક શબ્દ પણ નહીં બોલ્યો. આકાશની સફર અને અકસ્માત. બીજા દિવસે યોજના મુજબ હંસોએ લાકડી ચાંચમાં પકડી અને કાચબાએ તેને મોંથી મધ્યેથી પકડી લીધી. હંસ આકાશમાં ઊંચે ઉડવા લાગ્યા અને તેમની સાથે કાચબો પણ હવામાં લટકતો લટકતો જવા લાગ્યો. કાચબા માટે આકાશમાંથી પૃથ્વી જોવાનો આ પહેલો અનુભવ હતો. તેથી તે મનમાં ખૂબ જ ખુશ હતો. ઉડતા ઉડતા તેઓ એક ગામ પરથી પસાર થયા. ગામના લોકોએ જ્યારે આ અદ્ભુત દ્રશ્ય જોયો કે બે પક્ષીઓ એક કાચબાને લાકડી પર લટકાવીને લઈ જઈ રહ્યા છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો ભેગા થઈને બૂમો પાડવા લાગી અને તાળીઓ વગાડવા લાગી. કેટલાક લોકો કહેવા લાગ્યા, જો જો, કેવું અદ્ભુત દ્રશ્ય છે. તો કેટલાક બોલ્યા, જો આ કાચબો નીચે પડશે તો આપણે તેને પકડીને ખાઈ જઈશું. નીચે થતો આ ઘોંઘાટ અને લોકોની વાતો સાંભળીને વાતોડિયો કાચબો પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠો. તે ભૂલી ગયો કે તે હવામાં લટકી રહ્યો છે. લોકોનો જવાબ આપવા અને પોતાનો ગુસ્સો ઠાલવવા જેવું જ તેને મોં ખોલ્યો કે તમે બધા રાખ ખાશો. તે આટલું જ બોલી શક્યો અને તેના મોંમાંથી લાકડી છૂટી ગઈ. કાચબો સીધો આકાશમાંથી નીચે જમીન પર પટકાયો અને ક્ષણભરમાં જ તેની જીવ ચાલ્યો ગયો. બંને હંસ પોતાના મિત્રની મૂર્ખતા પર અફસોસ કરતા કરતા ભારે હૈયે આગળ વધી ગયા.